નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ સુરતમાં કરિયાણાની દુકાન પર દુકાનદાર સાથે બનેલ ઘટના વિશે। મારું નામ વિવેક શર્મા છે, ઉંમર 32 વર્ષ। લોકો જ્યારે પૂછે છે કે તમે શું કરો છો તો કહું છું કરિયાણાની દુકાન ચલાવું છું। તેઓ હસે છે કારણ કે તેમને ખબર છે કે હું IIT બોમ્બેથી કોમ્પ્યુટર સાયન્સમાં ગોલ્ડ મેડલિસ્ટ હતો અને સેન ફાઇનાન્સ કોની એક કંપનીનો ઓફર લેટર આજે પણ મારા કબાટમાં રાખેલો છે। વાર્ષિક $2,40,000 આશરે 1.6 કરોડ રૂપિયા તે સમયે પગાર લખેલો છે। મેં તે લેટર ક્યારેય ફાડ્યો નથી પણ ક્યારેય વાપર્યો પણ નથી। વાર્તા 1998થી શરૂ થાય છે। કાનપુરના કિદવઈ નગરમાં 2 રૂમનું ઘર, ઉપર પતરા। પપ્પા રેલવેમાં ક્લર્ક, મમ્મી ટ્યુશન ભણાવતી। હું એકનો એક દીકરો। પપ્પાનો પગાર 8,000 રૂપિયા, મમ્મીના ટ્યુશનથી 2,000। અમે મિડલ ક્લાસ પણ નહોતા, લોઅર મિડલ ક્લાસ પણ હતા, પણ પપ્પાનું એક સપનું હતું દીકરો મોટો માણસ બને। એમને મને ક્યારે નહોતું કહ્યું કે ડૉક્ટર બન કે એન્જિનિયર બન। તેઓ બસ એટલું જ કહેતા, દીકરા જેટલું ભણવું હોય એટલું ભણ, પૈસાની ચિંતા ન કરતો। હું ભણતો ગયો। 10મામાં 95%, 12મામાં 97%। કોચિંગની ફી 1 લાખ હતી। પપ્પાએ PF ઉપાડ્યું, મમ્મીએ પોતાની બંગડીઓ વેચી। હું કોટા ગયો, 2 વર્ષ પંખા નીચે ભણ્યો, મચ્છર ખાધા। 2012માં રિઝલ્ટ આવ્યું, AIR 149। IIT બોમ્બે કોમ્પ્યુટર સાયન્સ। જે દિવસે લેટર આવ્યો, પપ્પા મીઠાઈનો ડબ્બો લઈને આખા મહોલ્લામાં વહેંચી આવ્યા। મમ્મી રડી પડી, બોલી, હવે મારો દીકરો અમેરિકા જશે। IITમાં હું ઉપડ્યો। કોડિંગ હેકાથોન ઇન્ટર્નશીપ 3જા વર્ષમાં ગૂગલ સમર ઇન્ટર્ન, 1 લાખ સ્ટાઇપેન્ડ। મેં પહેલા પગારમાંથી પપ્પાને ફોન અપાવ્યો, મમ્મીને વોશિંગ મશીન। પપ્પાએ ફોન પર કહ્યું, દીકરા હવે તો રિટાયરમેન્ટમાં આરામ કરીશ, ફાઇનલ યરમાં પ્લેસમેન્ટ। હું દિવસ રાત તૈયારી કરતો। ડિસેમ્બર 2015 મારો ઇન્ટરવ્યૂ એક કંપની સાથે થયો, નામ હતું સ્ટ્રાઇપ જેવી પેટેન્ટ સ્ટાર્ટઅપ બેઝ સેન ફ્રાન્સિસ્કો। 4 રાઉન્ડ, છેલ્લી CTO કહ્યું, વી ઓર યુ, અમારે તારી જરૂર છે। ઓફર આવ્યો $24,000, HIB વિઝા, રિલોકેશન। મેં હોટલમાં બૂમો પાડીને મિત્રોને જણાવ્યું। રાત્રે પપ્પાને ફોન કર્યો, પપ્પા ચૂપ રહ્યા, પછી બોલ્યા, દીકરા બહુ મોટી વાત છે। મમ્મીએ કહ્યું, પાસપોર્ટ કઢાવી લે। મેં ટિકિટ જોવાનું શરૂ કર્યું। ઓગસ્ટ 2016 જોઈનિંગ હતું। માર્ચ 2016 હોળી પર ઘરે આવ્યો। પપ્પા કમજોર લાગતા હતા, ખાંસી હતી। મેં કહ્યું, ડૉક્ટરને બતાવો। બોલ્યા, કંઈ નહીં, ઠંડી લાગી ગઈ છે। મમ્મી પણ થાકેલી લાગતી હતી। મેં વિચાર્યું ઉંમર થઈ ગઈ છે એટલે હશે। એપ્રિલમાં મમ્મીનો ફોન આવ્યો, પપ્પા રડી પડ્યા છે, હોસ્પિટલમાં છે। હું ભાગ્યો। ડૉક્ટરે કહ્યું ફેફસામાં ઇન્ફેક્શન છે, સાથે હાર્ટની પ્રોબ્લેમ છે, એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે। ખર્ચ 3 લાખ। પપ્પા પાસે મેડિક્લેમ હતો પણ અડધો જ કવર થયો। મેં મારી ઇન્ટર્નશીપના પૈસા 2 લાખ કાઢીને આપ્યા। ઓપરેશન થયું, પપ્પા બચી ગયા અને પછી હું પાછો બોમ્બે ગયો ફાઇનલ પ્રોજેક્ટ માટે। માં ફરી ફોન આવ્યો, મમ્મીને ચક્કર આવ્યા। તપાસ થઈ, બ્રેસ્ટ કેન્સર સ્ટેજ 2। ડૉક્ટરે કહ્યું કીમો શરૂ કરો। 6 સાયકલ, દરેક સાયકલમાં 80,000, કુલ 5 લાખ વત્તા સર્જરી। હું શૂન્ય થઈ ગયો। પપ્પા રિટાયર થઈ ચૂક્યા હતા, પેન્શન 12,000, ઘરમાં સેવિંગ ખતમ। મેં મિત્રો પાસે ઉધાર માંગ્યું, 1 લાખ મળ્યા, બાકીનાનું શું? જૂનમાં હું ઘરે બેઠો હતો, ઓફર લેટર હાથમાં હતો, વિઝા ઇન્ટરવ્યૂ 15 જુલાઈએ હતો, ફ્લાઇટ 10 ઓગસ્ટની। મમ્મીની પહેલી કીમો 20 જૂને હતી। મેં પપ્પાને કહ્યું હું લોન લઈ લઉં છું। પપ્પા બોલ્યા, કોણ આપશે? ઘર ગીરો મૂકવું પડશે। મેં કહ્યું મૂકી દઈશું। પપ્પાએ ના પાડી, બોલ્યા, આ ઘર તારી મમ્મીની નિશાની છે। તે રાત્રે હું છત પર બેઠો, આકાશમાં પ્લેન જઈ રહ્યું હતું। મેં વિચાર્યું આ જ પ્લેન મને લઈ જશે।
બીજી તરફ મમ્મી નીચે દર્દમાં હતી. મેં મારા મેન્ટરને મેલ કર્યો. શું જોઈનિંગ ડીફર આગળ ઠેલી થઈ શકે છે? 6 મહિના માટે. રિપ્લાય આવ્યો, સોરી વિવેક, અમને અત્યારે લોકોની જરૂર છે. તું આવતા વર્ષે ફરી એપ્લાય કરી શકે છે. મેં ફરી મેલ કર્યો, રિમોટ શક્ય છે? જવાબ આવ્યો, ના. 14 જુલાઈની રાત. વિઝા ઇન્ટરવ્યૂ કાલે. મમ્મીની બીજી કીમો પરમ દિવસે. પપ્પા દવા લેવા ગયા. પાછા ફર્યા તો છીટડી પડી ગઈ. ઝૂકીને ઉઠાવી ન શક્યા. મેં ઉઠાવી. તે ક્ષણે મને સમજાયું, હું જો જતો રહીશ તો આ બંને કેવી રીતે રહેશે. પપ્પા રિટાયર્ડ, બીમાર, મમ્મી કીમો પર. કોઈ ભાઈ બહેન નથી. સગા સંબંધીઓ મદદ નથી કરતા. કોણ હોસ્પિટલે લઈ જશે? કોણ દવા લાવશે? કોણ રાત્રે પાણી આપશે? મેં સવારે વિઝા ઇન્ટરવ્યૂ કેન્સલ કર્યા. કંપનીને મેલ લખ્યો, ઓફર માટે આભાર. ફેમિલી મેડિકલ ઇમરજન્સીને કારણે હું જોઈન કરવા અસમર્થ છું. મિત્રોએ ફોન કર્યો, પાગલ છે કે શું? 1.6 કરોડની જોબ છોડી રહ્યો છે? મેં કહ્યું, હા. મમ્મીને ન જણાવ્યું. પપ્પાને કહ્યું. તેઓ ચૂપ રહ્યા. પછી બોલ્યા, દીકરા, તારું કરિયર? મેં કહ્યું, કરિયર ફરી બની જશે. તમે ફરી નહીં મળો. મેં કાનપુરમાં જ નોકરી શોધી. એક લોકલ સોફ્ટવેર કંપની, પગાર 35,000. મેં જોઈન કરી લીધું. સવારે 9 થી સાંજના 6 ઓફિસ, સાંજે હોસ્પિટલ. કીમોમાં મમ્મીના વાળ ખરી ગયા. તે રડતી. હું વિગ લઈ આવ્યો. પપ્પાની દવા સમયસર આપતો. 2016 થી 17 2 વર્ષ આવા નીકળ્યા. મમ્મીની સર્જરી થઈ, રિકવરી થઈ, કેન્સર રિમિશનમાં આવ્યું. પપ્પાની તબિયત સ્થિર થઈ, પણ પૈસા ખતમ થઈ ગયા હતા. મેં લોન લીધી હતી. 7 લાખ. 2018માં કંપની બંધ થઈ ગઈ. હું બેરોજગાર. ઇન્ટરવ્યૂ આપ્યા. બેંગલુરુથી ઓફર આવ્યો. 18 લાખ. મેં મના કરી દીધા. પપ્પા બોલ્યા, જા દીકરા. મેં કહ્યું, હવે નહીં છોડી શકું. મમ્મીને દર 3 મહિને ચેકઅપ. પપ્પાને ડાયાબિટીસ. કોણ જોશે? મિત્રો બોલ્યા, તું તારું કરિયર મારી રહ્યો છે. મેં કહ્યું, કરિયર મારું છે, માતા પિતા પણ મારા છે. મેં ઘરની નીચે એક નાની દુકાન ખોલી. પપ્પાના નામ પર શર્મા જનરલ સ્ટોર. કોમ્પ્યુટર છોડીને દાળ ચોખા વેચવા લાગ્યો. પહેલા દિવસે શરમ આવી. IITનો છોકરો દુકાન પર. પછી એક આંટી આવ્યા. બોલ્યા, બેટા, તારી મમ્મીએ મને ભણાવી હતી. તું દુકાન ખોલ. અમે અહીંથી જ સામાન લઈશું. ધીમે ધીમે દુકાન ચાલી. હું સવારે 6 વાગ્યે હોલસેલ મંડી જતો. સામાન લાવતો. દિવસમાં દુકાન, રાત્રે રિલાયન્સ કોડિંગ. $500ની વેબસાઇટ બનાવતો. 2019માં મમ્મી પૂરી રીતે ઠીક થઈ ગઈ. ડૉક્ટરે કહ્યું, ક્લિયર. તે દિવસે હું દુકાન બંધ કરીને મંદિર ગયો. પ્રસાદ ચડાવ્યો. ઘરે આવ્યો તો પપ્પા બોલ્યા, દીકરા, તે અમારા માટે બધું છોડી દીધું. મેં કહ્યું, છોડ્યું નથી, બદલ્યું છે. 2020 લોકડાઉન. દુકાન આવશ્યક સેવામાં ખુલ્લી રહી. લોકોને રાશન જોઈતું હતું. મેં હોમ ડિલિવરી શરૂ કરી. સાયકલ પર જ જતો. પપ્પા હિસાબ લખતા, મમ્મી પેકિંગ કરતી. તે લોકડાઉનમાં અમે 2 લાખ કમાયા. મેં લોનનો અડધો ભાગ ચૂકવી દીધો. 2021માં મેં દુકાનની સાથે એક નાનો કમ્પ્યુટર ક્લાસ શરૂ કર્યો. બાળકોને કોડિંગ શીખવવા માટે ફી $500 મહિનો. 20 બાળકો આવ્યા. મને ફરીથી કોડિંગની મજા આવવા લાગી. 2022માં એક બાળક અંશ, જે મારી પાસે ભણતો હતો, તેને નેશનલ ઓલિમ્પિક યાર્ડ જીત્યો. ન્યૂઝમાં આવ્યું, કાનપુરના કરિયાણાવાળા IITian પાસે શીખીને જીત્યો. તે આર્ટિકલ વાયરલ થયો અને તે જ અઠવાડિયે મને મેલ આવ્યો સ્ટ્રાઇપના એ જ CTO તરફથી. લખ્યું હતું, વિવેક, મેં તારી સ્ટોરી જોઈ. અમે ઇન્ડિયા ઓફિસ ખોલી રહ્યા છીએ. શું તું એજ્યુકેશન ઇનિશિયેટિવ લીડ કરવાનું પસંદ કરીશ? રિમોટ ઘરેથી, પાર્ટ ટાઈમ. મેં હા પાડી. હવે હું સવારે દુકાન, બપોરે ક્લાસ, સાંજે US ટીમ સાથે
કામ કરું છું. પગાર ડોલરમાં નથી, પણ ઇજ્જત બહુ છે. ગયા મહિને પપ્પા 68 વર્ષના થયા. મેં નાનો ફંક્શન રાખ્યો. મિત્રો આવ્યા. એ જ જે કહેતા હતા કે કરિયર બરબાદ કર્યું. પપ્પાએ માઇક લઈને કહ્યું, મારો દીકરો અમેરિકા ન ગયો, પણ મારી પાસે રહ્યો. જ્યારે હું હોસ્પિટલમાં હતો, તેણે મારો હાથ પકડ્યો. જ્યારે આની મમ્મીના વાળ ખરી ગયા, ત્યારે ચોટલી બનાવી. અને કરિયર તો બહુ લોકો બનાવે છે, દીકરો કોઈક જ બને છે. મમ્મીએ ધીમેથી કહ્યું, મને આજે પણ એ ઓફર લેટર યાદ છે. તે કબાટમાં કેમ રાખ્યો છે? મેં કહ્યું, જેથી યાદ રહે કે મેં શું છોડ્યું. બોલી, તે છોડ્યું નથી, તે પસંદ કર્યું છે. આજે દુકાન પર બેઠો છું. સામે સ્કૂલના બાળકો ટોફી લઈ રહ્યા છે. લેપટોપ પર કોડ ચાલી રહ્યો છે. પપ્પા બાજુમાં અખબાર વાંચી રહ્યા છે. મમ્મી કાઉન્ટર પર બેઠી છે. ક્યાંક રાત્રે તે ઓફર લેટર કાઢું છું. $24 લાખ પછી મમ્મીનું હસવું સાંભળ્યું છું. પપ્પાની ખાંસી ઓછી થઈ છે, તે જોઉં છું. મને લેટર પાછો મૂકી દઉં છું. લોકો પૂછે છે, પસ્તાવો થાય છે? હું સચ કહું છું, પહેલાં થતો હતો જ્યારે મિત્રો બેંગલુરુથી કે યુએસથી ટ્રીપમાં ફોટા મૂકતા. હવે નથી થતો, કારણ કે મેં કરિયરનો ત્યાગ નથી કર્યો. મેં કરિયરને રીડિફાઇન. મારું કરિયર હવે માત્ર કોડ નથી, કેર છે. મેં માતા પિતા માટે અમેરિકા છોડ્યું, પણ તેમની સાથે જિંદગી જીવી લીધી. પપ્પાને દર સવારે ચા આપી શકું છું. મમ્મીના પગ દબાવી શકું છું. આ 2.4 કરોડના નથી મળતું. જો ફરીથી તક મળે તો હું ફરીથી એ જ કરીશ. વિઝા કેન્સલ, જોબ છોડીશ, દુકાન ખોલીશ. કારણ કે અમુક ત્યાગ ખોટા નથી હોતા, તે રોકાણ હોય છે પ્રેમમાં. અને આજે જ્યારે કોઈ બાળક પૂછે છે, ભૈયા તમે IIT કરીને દુકાન કેમ? હું હસીને કહું છું, કારણ કે મારા માતા પિતા મારી સૌથી મોટી કંપની છે અને હું એમનો ફૂલ ટાઈમ CEO છું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.